પણ આ લાજનો રિવાજ ક્યાંથી આવ્યો સાંભળજો। આપણા ભારત રાષ્ટ્રની અંદર અમુક વર્ષો પહેલા અમુક વિધર્મીઓએ આક્રાંતાઓએ આક્રમણ કર્યું આપણા દેશ ઉપર અને આપણા દેશના અનેક દેવી દેવતાઓના મંદિરોનો એમણે વિધ્વંસ કર્યો અને આપણી બેન માતાઓ સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યા। એમનું રાજ્ય આવ્યું। એ જ્યારે રાજ્યાસન કરતા હતા ત્યારે આપણી બેન માતાઓ પર કુદૃષ્ટિ નાખતા। તો આપણા વડીલોએ વિચાર કર્યો કે બહેનો માતાઓ તમારે એક કામ કરવાનું, તમે બહાર જાઓ ને તો તમારે માથે ઓઢીને જવાનું, એટલે સામે કોઈ વ્યક્તિ તમારી સામે કુદૃષ્ટિ કરે નહીં। બહેનો માતાઓ આ સિસ્ટમથી ચાલુ માતાઓને એવું થાય કઈ કોણ જોવે છે એટલે એ માથે ના ઓઢે, પણ વડીલને જોઈ જાય ને કોઈને એટલે તરત ઓઢી લે કે ભાઈ આપણો આ નિયમ છે। બધાએ નિયમ કર્યો છે કે માથે ઓઢવું, કેમ કે પેલા દુષ્ટ બુદ્ધિ વાળા આપણી ઉપર કુદૃષ્ટિ ખરાબ દ્રષ્ટિ ન નાખે બહેનો માતા ઉપર। આ મેં સંતો પાસે, વડીલો પાસે, ગુરુજનો પાસે સાંભળ્યું, એ વાત તમારી આગળ મૂકું છું। એટલે વડીલને જોવે ને એટલે તરત માથે ઓઢી લે કે હમણાં વટશે। લાજનો નિયમ આટલા માટે હતો